ખાસ કરીને રાજકોટમાં જે ઘટના ગોઝારી ઘટના બની છે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનાએ 30 થી વધારે માસૂમ લોકોના જીવ લીધા છે। તો ક્યાંક ને ક્યાંક આમાં સરકારની ભ્રષ્ટાચારી નીતિ અને ઢીલી નીતિના કારણે આ બનાવો વારંવાર બને છે। આ પહેલો બનાવ નથી। ગુજરાતમાં આની પહેલા પણ તક્ષશિલા કાંડ હતો, એમાં પણ 40 થી વધારે માસૂમો જીવ ગુમાવ્યા હતા। ત્યારે સરકાર માત્ર ને માત્ર એસઆઈટી ની વાતો કાગળો ઉપર કરે છે અને એસઆઈટી માં પણ એવા અધિકારીઓ મૂકે છે કે જેની કોઈ ભ્રષ્ટાચારી નીતિની કોઈ વેલ્યુ જ નથી। તો એ તો પોતાના અધિકારીઓને પોતાના પદાધિકારીઓને બચાવવામાં લાગેલા છે। તો અમારી એક માંગણી છે કે સાગઠિયાને પકડી લેવાથી આ કાંડનો પર્દાફાશ થતો નથી, પણ જેટલા સાગઠિયા જવાબદાર છે એટલા જ મેયર જવાબદાર છે, એટલા સ્ટેન્ડિંગના ચેરમેન જવાબદાર છે અને એટલા જ મ્યુનિસિપલ કમિશનર પણ જવાબદાર છે। તો સરકારે થોડીક શરમ રાખી અને લોકોના જીવન સાથે છેડા કરવાનું બંધ કરવું જોઈએ અને આમાં કડકથી કડક પગલા લેવા જોઈએ, જેથી કરીને બીજી વખત આવી ઘટના ના બને અને કોઈ સ્વજનોએ પોતાના જીવ ગુમાવવા ના પડે। એટલા માટે આજે 72 કલાકના ઉપવાસ આંદોલન છે અને આ ઉપવાસ આંદોલનમાં અમારા નેતાઓ બેઠા છે। ત્યારે એની એટલી જ માંગણી છે કે એસઆઈટીમાં જે કડક ઓફિસરો છે, નિર્દિક રોય હોય, સુધા પાંડે હોય કે મજમુદાર હોય, આવા અધિકારીઓને મૂકવા જોઈએ, જેથી કરીને આ સમગ્ર કાંડની તટસ્થ તપાસ થાય। ભૂતકાળના પણ કાંડો છે, એમાં સુભાષ ત્રિવેદી જે એસઆઈટીના જે એના અધ્યક્ષ સ્થાને જ એસઆઈટીની રચના થયેલી છે, પણ એમાં કોઈ પણ પ્રકારને પર્દાફાશ થયો નથી, કોઈ પણ ક્લુ મળ્યું નથી। એટલા માટે આમાં પણ ડાઉટ છે કે આ પણ ભીનું હકલવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી સરકાર કરી રહી છે। પણ હવે લોકોના જીવન સાથે છેડા કરવાની સરકાર બંધ કરે અને આમાં તટસ્થ તપાસ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। આપ સૌ જાણો છો કે રાજકોટ અગ્નિકાંડ એ ભારતીય જનતા પાર્ટીની પૈસાની હવસ અને ભૂખના કારણે સર્જાયેલો એક માનવ સર્જિત હત્યાકાંડ છે। એમાં 30 થી વધારે નિર્દોષ રાજકોટવાસીઓએ અને ગુજરાતના નાગરિકોએ પોતાના જીવન ગુમાવ્યા। એમાં માસૂમ બાળકો પણ હોમાયા। 3000 ડિગ્રીની આગમાં જે માસૂમ બાળક કોલસો થઈ ગયું હોય, એ બાળકને ન્યાય આપવાની પણ કટિબદ્ધતા જે સરકારમાં ના હોય, એના વિશે શું કહેવું મને સમજાતું નથી। આ એસઆઈટી નથી જે તપાસ કરી રહી છે, એ તો સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ છે અને દરેક આવી મોટી ઘટનામાં મોરબી કાંડ હોય, લઠ્ઠા કાંડ હોય, ક્વીન ટ્રેનમાં થયેલી બળાત્કારની ઘટના હોય, રાજકોટનો અગ્નિકાંડ, આ દરેક કેસમાં એસઆઈટીમાં તમને સુભાષ ત્રિવેદી જ મળે છે। એમણે જિંદગીમાં કોઈ દિવસ એક પણ મોટા મગરપછને, મોટા કોઈ કેબિનેટ મિનિસ્ટરને, કોઈ આઈએએસ કે આઈપીએસ અધિકારીની ક્યારેય તપાસના ભાગરૂપે ધરપકડ કરી છે? તો શા માટે તમે નિલરીત રાય, સુધા પાંડે, સુજાતા મજમુદાર આવા નોન કરપ્ટ અને મજબૂત કરોડરજ્જુવાળા અધિકારીઓને એસઆઈટીમાં લઈને યોગ્ય તપાસ કેમ નથી કરાવતા? આ સવાલ લઈને અને 4 લાખનું મશ્કરીવાળું વળતર નહીં, 1 કરોડનું વળતર મળે, 1.5 થી 2 વર્ષની અંદર કેસની ટ્રાયલ પૂરી થાય, એવી માગણીઓને લઈને રાજકોટ ત્રિકોણબાગ ખાતે 7, 8 ને 9 જૂન 3 દિવસ અમે અનશન ધરણા કર્યા છીએ। આ આંદોલનની શરૂઆત છે। જ્યાં સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી અમારું લડત આંદોલન ચાલુ રહેવાનું છે।